ભાવનગર ગંગાજળિયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના જુગારબંદર રોડ પર વૈશાલી સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આરોપી પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વર્ષ 1414ની સાલમાં બનાવેલી ઐતિહાસિક અહેમદ શાહ બાદશાહની મસ્જિદની દિવાલનો એક ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો। નશાબંધી અને અખબારી વિભાગની ઓફિસ તરફ આવેલી આ દિવાલ તૂટી પડવાથી મોટી હોનારત ટળી હતી, પરંતુ હેરિટેજ ઇમારતને ભારે નુકસાન થયું છે। વધુ વરસાદ પડશે તો મસ્જિદને વધુ નુકસાન થવાની ભીતિ સંચાલકોએ વ્યક્ત કરી છે। હળવદ તાલુકાના ઇંગોરાળા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન એસડીઆરએફ અને હળવદ ફાયર ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી એક જ પરિવારના 5 સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા। રેસ્ક્યુ ટીમે પતિ પત્ની અને તેમના 3 બાળકોને જોખમી સ્થિતિમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે આ પરિવાર ફસાયો હતો। ટીમોની તાત્કાલિક કામગીરીથી પરિવારનો સુરક્ષિત બચાવ શક્ય બન્યો હતો। સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે। દમણ કેન્દ્ર શાસિત પ્રદેશના પટલારા વિસ્તારમાં આવેલા પાવર હાઉસમાં શનિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતા। છોટી કાશી તરીકે ઓળખાતા ધાર્મિક શહેર જામનગરની વૈશ્વિક ઓળખ સમાન શ્રી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂને આજે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। વિશ્વવિખ્યાત અવિરત રામધૂને 62 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। આ પાવન અવસરે મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો, મનોરથ દર્શન અને 51 દીવાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હજારો ભક્તોએ દર્શન કરી રામ નામના જાપમાં સહભાગી બની આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકામાં આવેલા અને સમગ્ર જિલ્લાના જળસ્ત્રોત તરીકે મહત્વ ધરાવતા ભોગાવો 2 ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમ 0.1 ફૂટ ઓવરફ્લો થયો છે। સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સાંજના સમયે જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદના કારણે નબળું પડી ગયેલું મકાન અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। મોરબી તાલુકામાં આજે અંદાજે 9 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને તળાવિયા સનાળા ગામના નીચાણવાળા કોળીવાસ વિસ્તારમાં ચોમેર પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ઘૂસ્યું હતું, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા રાજ્યના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આક્રમક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। આ મહાસંઘ સાથે જોડાયેલા એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એફએચડબલ્યુ, એફએચએસ, ટીએચવી, ટીએચએસ તેમજ જિલ્લા પંચાયત હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓને કામગીરી દરમિયાન પેન ડાઉન એટલે કે રિપોર્ટિંગ કામગીરી બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું છે। મહાસંઘના જણાવ્યા મુજબ સરકાર દ્વારા સંબંધિત આદેશ 10 દિવસમાં પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે। વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના LIC બ્લોક નંબર 2 બિલ્ડિંગનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુર્ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક રીડેવલપમેન્ટની માંગ કરી છે। રહેવાસીઓના જણાવ્યા અનુસાર હાઉસિંગ બોર્ડની મોટાભાગની ઇમારતો લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે। આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી।